પોરબંદરમાં જાહેર કાર્યક્રમમાં સૈયદ જ્ઞાતિ અને તાજિયા વિશે બેફામ વક્તવ્ય આપનાર સતાર મોલાના સામે 10 દિવસ પૂર્વે ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના જમાદાર ફળિયું ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખ અને સૈયદ જમાતના પ્રમુખ એવા અબ્દુલ રશીદ અબ્દુલ ગફાર બુખારીએ 10 દિવસ પૂર્વે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગઈ તારીખ 20 જુલાઈના રોજ રાત્રિના તાજુસરિયા હોલ જમાતખાના ખાતે હૈદરી યંગ કમિટી દ્વારા યોજાયેલા જાહેર કાર્યક્રમમાં અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મોલાનાએ મંચ ઉપર ઊભી માઇક ઉપર ધર્મ બાબતેનું પ્રવચન આપ્યું હતું, જેમાં તેણે સૈયદ જ્ઞાતિને ટાર્ગેટ કરીને જ્ઞાતિ વિરુદ્ધ મન ફાવે તેમ હલકી કક્ષાના અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. તેમજ મોહરમના પવિત્ર તાજિયા વિશે પણ અભદ્ર અપમાનજનક શબ્દો બોલી સૈયદ જમાતની ધાર્મિક લાગણી દુભાવી છે અને તેણે ઉચ્ચારેલા અપમાનજનક ભાષણ બાબતે પોતાની યુટ્યુબ ચેનલ પરથી લાઈવ અપલોડ કર્યું હતું, જે સાંભળી સૈયદ જમાતના લોકોની પણ ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી જમાતના પ્રમુખના નાતે તે બધા રશીદભાઈ પાસે આવતા બધાએ ફરિયાદ કરવાનું નક્કી કરતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી, જે મામલે પોલીસે સત્તાવાર મૌલાનાની ધરપકડ કરી અને વિશેષ પૂછપરછ હાથ ધરી છે. જો કે બાદમાં સત્તાર મૌલાનાએ આકરી શરતો સાથે જામીન મુક્ત કરાયા હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.